અમે વહેલી સવારે ચા બોણી કરી અને અમારા ધાબા ઉપર આવી ગયા છીએ જીવડોને દાણા નાખવા. તો હવે જીવડોને દાણા નાખી દઈએ. તો તમે જીવડોને દાણા નાખતું બતાવો. તો કમ્પ્લીટલી જીવન દાણા નાખી દીધા. તો ભજીએ તો તમે જોઈ શકો છો ચોફેરાનું વાતાવરણ. વરસાદ આવવાનું પણ થોડું થોડું વાતાવરણ થઈ ગયું છે. તો હવે હું ઊભા જાઉં નહીંતર વરસાદ આવશે પડી. તો વેલકમ ગાઈસ. તો અમે બાજરી જો આવી ગયા છે. પેલી નાની નાની બાજરી હતી જોઈ લો, એવડી મોટી થઈ ગઈ. તો મિત્રો બાજરીમાં રોપડી જવાનો કોઈ ટાઈમ મળ્યો નહીં, તો વરસાદે કોઈ ટાઈમ આવ્યો પણ નહીં. તો ઉગારો પણ એટલો છે. તમે ભાઈઓ બધા બાજરી જો આવી ગયા છીએ અને મારી અંદર મગવાયા જુઓ. તો મિત્રો વ્લોગમાં જોડાયેલા રહેજો. નવું બાજરી, કપાસ, મરચાં બીજું જે તે કરીશ તે વ્લોગમાં બતાવતો રહીશ. તો વ્લોગમાં જોડાયેલા રહેજો. મળીએ આગળ. જો મિત્રો આ વાવડી બાજરી થઈ જઈ છે. આ વચ્ચે જો વાસી હ ત્યાં ગાળા કરીને ચોપેલી બાજરી એ પણ થઈ જઈ છે. તો મિત્રો હવે અમે નીકળીએ છીએ ઘર બાજુ. પછી ત્યાં જઈએ, ઘરે જઈને હજી એક બે બારા ભેંસો માટે લસકા બાજરી વાઢવાની છે, એ પણ તમને બતાવું. તો ચાલો નીકળીએ ઘરે. અને મિત્રો જો આ કુંડી તમે જોઈ શકો છો. આ કુંડી જે આપણે બોર ચાલુ કર્યો હતો ને એ પાણીથી દાટલા આવે છે. અહીંયાથી એ બોર અંદાજિત 2 કિલોમીટર છેટો છે. એટલે પાણી અહીંયા આવે છે. નીચે અંડરગ્રાઉન્ડ પાઇપ નાખેલી છે, એમાંથી આટલા સુધી પાણી આવે છે. તો મિત્રો હવે ઘરે જવા નીકળી ગયા છીએ. તો વ્લોગમાં જોડાયેલા રહેજો. ઘરે જઈ દાંતરડું લઈ અને બાજરી વાટવા જવાનું છે. તો વ્લોગમાં જોડાયેલા રહેજો. મળીએ આગળ. તો ફાઇનલી મિત્રો ઘરે જઈ અને દાંતેલા લઈ અને બાજરી વાટવા આવી ગયા છીએ. પણ બાજરી વાટવા જતાં પહેલાં આપણે જે એરંડા વાયા હતા એ જોવા આવ્યા છીએ કે આજે 8 દિવસ થયા ઉગ્યા છે કે નહીં. પણ ઉગવાની શરૂઆત તો થઈ ગઈ છે. હું તમને એકાદો ડોકો જો દેખાય તો બતાવી દઉં. જો એરંડું જો આવું જો કરી એરંડા ઉગવાની શરૂઆત થઈ ગઈ છે. 8-10 દિવસે એરંડો બહાર નીકળે તો આખા ખેતરમાં અમુક એરંડા નીકળી ગયા છે. બીજા 2 દિવસમાં બધા ફાઇનલી નીકળી જશે. પણ તમને બતાવી દઈશ ઉગેલા એરંડા વાયા હતા એ દિવસે કે આજ જ્યાં રવિવારે વાયા, સોમવારે સાંજે વાયા હતા. તો આજે મંગળવારે સવારે જો નીકળીને બસ આવડા એડા થઈ ગયા છે. તમે જોઈ શકો છો. તો મિત્રો ચલો એરંડા તો જોઈ લીધા. ઉત્તરાયણનો થોડું રણસ હોય તો ખેરા ખાસી બધો બગાડ કરી દીધો ઉગતા એળોનો.
તો ચલો હવે નીકળીએ બાજરી વાટવા. ત્યાં તમને બતાવું બાજરી વાટવા, તો બ્લોગમાં જોડાયેલા રહેજો. ફાઇનલ મિત્રો આ બાજરી વાટવાની છે, તો ચલો વાટવા મળીએ.